बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 38 ચોપાઈ નંબર 39 આવ્યા છે। પ્રકરણ નંબર 38 ચોપાઈ નંબર 39। ગઈકાલે આપણે જોયું કે રાજી મહારાજના હુકમથી આ બ્રહ્માંડ બનાવ્યું છે। કેવી રીતે બનાવ્યું, શા માટે અજાજીલને લાનત માર આપી, શા માટે અજાજીલે આદમ પર સિજદો ન કર્યો અને શા માટે અંતની અંદર અજાજીલે આદમ પર સિજદો કર્યો। ગઈકાલે આ બધું જોયું આપણે। છેલ્લી ચોપાઈ, ગઈકાલની છેલ્લી ચોપાઈ। બુરખા ડાલ અજાજીલ પર હુકમે કિયા રદ। બુરખા ડાલ અજાજીલ પર હુકમે કિયા રદ। રાજી મહારાજના હુકમથી અજાજીલને પડદા ડાલી નાખ્યો, એની પર પડદો આપી દીધો ફાર્મસીનો કે અજ્ઞાનતાનો કે અભિમાનનો, જે કઈ પડદો તમે કહો, કે માયાનો। તો એની પર અજાજીલ ફરિશ્તા પર પડદો ના પાડી દીધો। તો હુકમે કિયા રદ, હુકમે કિયા રદ, એટલે સિદ્ધો ન કર્યો। હવે શું કે છે, ફરી સિજદા કરાયા આદમ પર, સિજદા કરાયા આદમ પર। શરૂઆતમાં ન કર્યો, એન સમયની અંદર કરાયો। તો જીત મહેદી મોમિન મોહમ્મદ, સ્વામી પ્રાણનાથજી પર, મોમિનો પર અને મોહમ્મદ સાહેબ પર સિદ્ધો કરાયો, એમ કે છે। હુકમ આ બધું કોણ કરી રહ્યું છે? રાજી મહારાજનો હુકમ કરી રહ્યો છે। બેસુદ હુકમે કરકે, અજાજીલ ફરિશ્તાની વાત કરે છે કે બેસુદ હુકમે કરકે, બેસુદ હુકમે કરકે ખેલ કરાયા છલ। તોય જો સિજદા કરાવી પણ હુકમ બસ અકલ। કે અજાજીલને બેસુદ કરીને, અજાજીલને બેસુદ કહો, બેસુદ કરવા એટલે શું? તો આપણે નથી અહીંયા આગળ એક સંસારનું સરસ ઉદાહરણ આપું કે આપણે એક કામ કરાવવું હોય કોઈની પાસે, તો એને અંધારામાં રાખીને કામ કરાવી લઈએ। આપણે એને અંધારામાં રાખીને કામ કરાવી દઈએ અને કામ પતી જાય પછી બધું બતાવી દઈએ કે ભાઈ આટલું મારું કામ હતું, એટલે બધું મેં તારી પાસે આ કામ કરાવ્યું, અંધારામાં રાખીને। એટલે અહીંયા આગળ એ કહે છે કે બેસુદ હુકમ કરકે ખેલ કરવાયા છલ। અજાજીલને અંધારામાં રાખ્યો અને આ છલનો ખેલ બનાવડાવ્યો। જો અંધારામાં રાખ્યો મીન્સ કે અજાજીલને જે આદમ પર જો સિજદો કર્યો હોત તો આ છલનો ખેલ ન બન્યો હોત, આ છલનો ખેલ ન બન્યો હોત। એ અહીંયા આપણને સમજાવો। એટલે કે અંધારામાં રાખીને અભિમાન આવી ગયો ને, એ ભાઈ મેં આ બનાવ્યું છે અને હું એની પર સિજદો કરું, અને એ જે છલ કર્યું એ રાજી મહારાજના હુકમથી થયું છે। અને એના કારણે તોય જો સિજદા કરાવી પણ હુકમ બસ અકલ। હવે શું કહે છે? તોય જો સિજદા કરાવી, તોય જો સિજદા કરાવી, કે આ બધું કર્યું, છલનો ખેલ કરાવ્યો, તેમ છતાં પણ રાજી મહારાજનો જે હુકમ છે એ હુકમ તોય જો સિજદા કરાવી કે આ સંસારના જીવો પર, આ સંસારના જીવોની જે બુદ્ધિ છે એ બુદ્ધિ કોના હાથમાં છે? તો કે રાજી મહારાજના હાથમાં છે।
ધનીના હાથમાં છે, ધનીના હુકમથી આટલો અંધારામાં રાખ્યો, છતો પણ સિજદા કરાવી રહ્યા છે આ જીવોને. પણ હુકમ બસ, હુકમ પર હુકમ બસ અકલ. અકલ કઈ છે? તો રાજી મહારાજના હુકમની અકલ છે. હવે રાજી મહારાજનો હુકમની અકલ કઈ? આ પ્રશ્ન થાય ને. છતો પણ આ જે જીવો પર છે એ જીવો પર રાજી મહારાજના હુકમની અકલ છે એમ કે છે. પણ હુકમ બસ અકલ. વિચારો હવે. અહીંયા તમે છે ને આના ઘણા બધા અર્થ તમારે કરવા હોય તો કરી શકો છો. ઘણા બધા અર્થ આના કરવા હોય તો કરી શકો છો. પણ અહીંયા શું કે છે કે જે પહેલામાં પેલો હુકમ થયો કે ભાઈ તું આ કર, એની અકલ ફેરવી નાખી. અજાજીલ ફરિસ્તાની અકલ ફેરવી નાખી, બુદ્ધિ ફેરવી નાખી, એટલે સીધો કર્યો નહીં. હવે કે છે આ જે જીવો પર છે એ જીવો પર પણ કોની છે? હુકમની અકલ છે. તો અહીંયા આગળ હુકમ છે રાજી મહારાજ નો હુકમ નહીં. અહીંયા રાજી મહારાજ નો હુકમ નથી. રાજી મહારાજે તો હુકમથી અકલ ફેરવી નાખી. પણ હવે આ જીવો પર હુકમ કોનો ચાલે? કે જેને બનાવ્યો હોય એનો હુકમ ચાલે. એટલે એમની પર અજાજીલ ફરિશ્તે શું કર્યું કે એનો હુકમ ચલાવ્યો. મૂળ હુકમ કોણે ફેર્યો? તો રાજી મહારાજે ફેરવી નાખ્યો. પણ હવે એટલે કહેવાનો મતલબ કે એક આનું સરસ ઉદાહરણ આપું કે ભાઈ પ્રધાનમંત્રીનો હુકમ છે કે ભાઈ બધા રાજ્યોની અંદર આ થવું જોઈએ કે 150 માણસથી વધારે વ્યક્તિ ભેગા ના થવા જોઈએ. કોઈ પણ પ્રસંગ હોય 150 માણસથી વધારે વ્યક્તિ ભેગા ના થવા જોઈએ. આ હુકમ કર્યો. હવે એ જે હુકમ કર્યો એ હુકમ તો બધા રાજ્યો પર કરી દીધો. હવે એ રાજ્યનો જે વડો છે એ શું કરે? બધા પર હુકમ પોતાનો ચલવે. અને ન માને તો પ્રધાનમંત્રી નથી કરવાના કશું, પણ ન માને તો પછી એ રાજ્યનો જે વડો હોય એ અને દંડ કરે કે જે કંઈક કરવાનું હોય, સજા કરવાની હોય એ કરે સજા. અહીંયા આગળ આ વસ્તુ છે, બીજું કશું નથી. કે મેન હુકમ રાજી મહારાજનો જે હુકમ હતો એ હુકમથી સિદ્ધો ન કરાયો એટલે એમને ફેરવી નાખ્યું. બેસુદ હુકમ કરકે એમને બેસુદ કરી દીધા. બેસુદ કરવામાં એમની અકલ ફેરવી નાખી, બુદ્ધિ ફેરવી નાખી. હવે જે એમનો હુકમ છે, હવે બુદ્ધિ ફેરવી નાખી તો બધા પર અબલીસ બેસાડી દીધો. આ વસ્તુ કહેવા માંગુ છું કે હુકમે કે બુદ્ધિ પર પણ હુકમ આવી ગયો તો બધા પર શું કર્યું? અબલીસ બેસાડી દીધો અને પોતાની સિજદો કરાવવા લાગ્યો. એમ કે છે ધનીનો સિજદો નહીં પણ પોતાનો સિજદો કરાવવા લાગ્યો. તોય જો સિજદા કરાવી, તોય જો સિજદા, તોય તાએ જો સિજદા કરાવી. તાએ એટલે આટલા માટે સિજદો કરાવી રહ્યો છે. અજાજીલ ફરિશ્તો આટલા માટે સિજદો કરાવ્યો. શા માટે? કે એમની બુદ્ધિ ફેરવી નાખી છે. રાજી મહારાજે એમની બુદ્ધિ ફેરવી નાખી છે. બેસુદ હુકમે કરકે પહેલું ચરણ અને ત્રીજું ચરણ તમે લોશો તો સમજ પડશે આ ચોપાઈ. રાજી મહારાજે એને બેસુદ કરી છે, એની બુદ્ધિ ફેરવી નાખી. અભિમાન આવી ગયું, એને બેસુદ કરી નાખ્યું. અને જે વાસ્તવની અંદર જે બુદ્ધિ હતી, નૂર બુદ્ધિ હતી, એ નૂર બુદ્ધિને ઉલટાવી નાખી. કારણ કે અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિનારાયણ. એ અક્કલ ફેરવી નાખી. હવે અક્કલ ફેરવી નાખી તો બધા પર અબલીસ બેસાડ્યો અને પોતા પર સિજદો કરાવવા લાગ્યો કે બસ મને પૂજો તમે. તો એ કે છે કે તોય જો સિજદા કરાવી પણ હુકમ બસ અકલ. फरिश्ता कतरे नूर से लानत दीनी ताया सो मोमिन जाहिर करके हुक्म सिजदा कराए. अजाजिल फरिश्ते आ કર્યો. હવે
સાંભળજો, ફરિશ્તા કતરે નૂર સે, કયો ફરિશ્તો? અજાજીલ ફરિશ્તો, એ અક્ષર બંધો છે. લાનત દીનીતાય, લાનત દીનીતાય, તેમ છતાં એ નૂરનો ફરિશ્તો છે, અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે, છતાં પણ તેને લાનત લગી. અને લાનત લગી તો બધાને આ દુનિયાની અંદર જે સૃષ્ટિ બનાવી એ સૃષ્ટિ પર પોતાનો હુકુમત ચલાવવા લાગ્યો અને પોતાના પર સિજદો કરાવવા લાગ્યો. એમ પછી પોતાના પર સિજદો કરાવવા લાગ્યો. જે આ લાનત લગી હતી, હવે શું થયું કે આ લાનત તો લગાઈ હતી, તો સો મોમીન જાહેર કરકે, હવે કે છે જે મોમીનો જે છે કે મોમીનોએ પહેચાન કરાવીને, મોમીનોએ પહેચાન કરાવી. સમજો, હવે અહીંયાથી આખું ઉલટાઈ ગયું છે, એટલે તમને મોમીનોએ અજાજીલને પહેચાન કરાવી એમ કે છે. અજાજીલને કેવી રીતે પહેચાન કરી એ પછી બતાવું છું તમને, પણ મોમીનોએ પહેચાન કરાવી. સો મોમીન જાહેર કરકે હુકમે સિજદા કરાય, કે મોમીનોએ જાહેર કરીને, પહેચાન કરાવીને અજાજીલને સિજદો કરાવ્યો. અજાજીલને મોમીનો પર સિજદો કરાવ્યો. એટલે અજાજીલ કો જે સિજદો નતો કરતો અજાજીલ કે આ વજૂદ પર, હવે મોમીનોએ જાહેર કર્યું, મોમીનોએ બતાવ્યું એને હુકમથી, તો અજાજીલે મોમીનો પર સિજદો કર્યો. આવો પાછા અહીંયા જોઈ લો. હવે એ સમજાવવા માટે આ જોઈ લો કે મોમીનોએ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. મોમીનોએ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. દુનિયા ધની કોણ છે એની સમજ આપી, બધું જાહેર કર્યું, જાગૃત થઈ ગયા. અક્ષર બ્રહ્મ પણ જાગૃત થઈ ગયા. અક્ષર બ્રહ્મ જાગૃત થઈ ગયા તો એમનું અંતસ્કરણ પણ જાગૃત થઈ ગયું, અને જાગૃત થઈ ગયું તો અવ્યાકૃત બ્રહ્મ પણ જાગૃત થઈ ગયા. અવ્યાકૃત બ્રહ્મ જાગૃત થઈ ગયા તો એમનું મન સ્વરૂપ છે આદિ નારાયણ પણ જાગૃત થઈ ગયા. અને આ જે પહેચાન કરાઈ, કોણે? મોમીનો એ કરાવી. જ્યાં સુધી મોમીનો અહીંથી નહીં જાય ત્યાં સુધી આ પડદો હટવાનો નથી. એટલે એ કે છે કે સો મોમીન જાહેર કરકે, જ્યાં સુધી મોમીન છે ત્યાં સુધી અજાજીલ પરથી આ પડદો નહીં હટે. ચોક્કસ છે. જ્યાં સુધી મોમીન અહીંયા છે ત્યાં સુધી આ કુફર રહેવાનું રહેવાનું ને રહેવાનું. મોમીન જશે એટલે આ કુફર મીટી જશે. આ સંસારની અંદર જે બધું કઈ ચાલી રહ્યું છે એ મોમીન છે એટલા માટે ચાલી રહ્યું છે. એનો કોઈ અર્થ અવરો ન લેતા કે આ બધું કુફર મોમીન કરી રહ્યા છે, એવું નથી. આ મોમીનને બતાવવા માટે આ બધું ચાલી રહ્યું છે. જ્યારે મોમીન અહીંયા જશે, અહીંયાથી પરમધામ પર આત્મા જાગૃત થશે, ત્યારે આ કુફર મટી જશે, પડદો હટી જશે અજાજીલ પર. હુકમે સિજદા કરાયા जिन आदम में मोहम्मद, जिन आदम में मोहम्मद हुक्म आए मोमिना, अजाजिल अब हुक्मे पकड़ कदम हुआ रोशन. હવે કે જે અજાજીલ ફરિશ્તાને આ સમજ પડી કે જીન આદમ પર સિજદો કરવાનો કહ્યો તો એ સિજદો ન કર્યો, પણ મોમિનોએ એને બતાવ્યું. તો કે છે જીન આદમ में मोहम्मद, જીન આદમ में मोहम्मद. પહેલી વાર શું કહ્યું તું અહીંયા આગળ? ચોપાઈ નંબર 38 નંબરની ચોપાઈ. બુરખા ડાલ અજાજીલ પર હુકમે કિયા રદ. બુરખા ડાલીને આ બધું રદ કરાયું હતું. હવે મોમિનોએ જાહેર કર્યું, મોમિનોએ બતાવ્યું. તો કે છે જીન આદમ में मोहम्मद हुक्मे आए मोमिना, अजाजिल अब हुक्मे पकड़ कदम हुआ रोशन. કઈ આગળ આદમ આદમીની શકલની અંદર મોહમ્મદ સાહેબ અહીંયા આવ્યા હતા એમ કે છે. જીન આદમ મોહમ્મદ હુકમે આયો મોમિન. અને એ જે શકલની અંદર કોણ આવ્યું? મીન્સ એ શકલની અંદર મીન્સ
એ જ વજૂદની અંદર મોમીનો પણ આવ્યા. કહેવાનો મતલબ કે અહીંયા પણ જે મોહમ્મદ સાહેબે અને મોમીને આ તન લીધેલા છે, તન ધારણ કરેલા છે, એમ તો સુરતા બેસાડેલી છે. હવે આની જયારે સમજ પડી, અજાજીલ અબ હુકમ હે, અજાજીલ અબ હુકમ હે, કે છે હવે અજાજીલ ને આ હુકમ થી, હવે ઇન હુકમે, કયો હુકમ? જે હુકમે રદ કર્યું હતું એ જ હુકમ હવે. અજાજીલ અબ હુકમે પકડ કદમ હુઆ રોશન. એમના ચરણ, મોમિનોના ચરણ પકડી લીધા, એમ કે છે. મોમિનોના ચરણ પકડી લીધા અને શું છે, ગુના રહિત થઈ ગયો, એમ કે છે. બધો ગુનો માફ થઈ ગયો. અહીંયા આગળ સુંદર સાથ થોડો વધારે અને સ્પષ્ટતા કરીએ કે રાજી મહારાજનો હુકમ ન માન્યો. સમજો, રાજી મહારાજનો હુકમ ન માન્યો. મોમિનોની સાહેબી પણ બતાવો અહીંયા આગળ કે મોમિનોની સાહેબી કેવી છે. મોમીન અજાજીલ રાજી મહારાજનો હુકમ ન માન્યો. અજાજીલે એની પર લાનત લગી. લાનત તો લગી, તેમ છતાં એ પાછું લાનત લગ્યા પછી શું કરતો હતો અજાજીલ ફરિશ્તો? કે પોતાનો સિજદો કરાવતો હતો આખી દુનિયાને. રાજી મહારાજનો તો નહીં, પોતાનો સિજદો કરાવતો હતો. રાજી મહારાજને છુપાવી રાખ્યા એને, કારણ કે પડદો ડાલ્યો ખરો, પણ એમને તો ખબર હતી, ધનીની એમને ખબર હતી, તો લાનત લાગી. હવે કોઈ એવું કહેશે કે નેતિ નેતિ કરીને છોડી દીધું. પણ હવે તમે વિચારો કે નૂરનો કતરો છે, ફરિશ્તો છે, નૂરનો ફરિશ્તો છે, અક્ષરનો ફરિશ્તો છે. એથી આગળ કોણ છે એ સમજ નથી, ત્યાં સુધી ખબર છે. પણ શું કર્યું એમણે કે એ બધું છુપાવી રાખ્યું. એ બધું છુપાવી રાખ્યું અને પોતાના પર સિદ્ધો કરાવવા લાગ્યું. કારણ કે લાનત લગી એટલે બોલતા નથી. આજે બે ભાઈબંધો છે, ના બોલે. આ કેવું છે કે ભાઈ એક ફેક્ટરીને બે ભાઈબંધો છે, પાર્ટનરશિપ કરતા હોય. હવે કોઈ પ્રસંગની અંદર કે ભાઈ પેલાને ન ફાવ્યું એટલે પેલો ફેક્ટરીમાં આવતો નથી. એક પાર્ટનર છે ફેક્ટરીમાં આવતો નથી. હવે પેલો જે છે અંદર એનો રહ્યો છે, ફેક્ટરીની અંદર જે રહ્યો, એ હવે પોતાનો હુકમ ચલાવી રહ્યો છે કે ભાઈ હું કહું જ સાચું. પેલાને છુપાવી રાખ્યો, કારણ કે પેલો આવતો નથી એટલે એને છુપાવી રાખ્યો કે ભાઈ ના, હું જ માલિક છું એમ. એટલે એમ્પ્લોયને તો એ જે કે બધું કરાવે એની પાસે કરાવે બધાનું કામ. પણ જ્યારે એ એમ્પ્લોયીઓ છે એને ખબર પડી કે ભાઈ ના, માલિક તો અસલ આવતા નથી, કઈ કારણોસર એ બહાર છે એમ. અને એની જયારે ખબર કરાવે છે એમ્પ્લોયીઓ દ્વારા, એમને ખબર પડે છે, ત્યારે પેલાને સ્ટ્રાઇક થાય છે કે ના ભાઈ, હું આ કરી રહ્યો છું, ખોટું કરી રહ્યો છું. અહીંયા આ વસ્તુ છે, સાંભળજો. અહીંયા શું છે થોડું એને સમજાવો કે અજાજીલે પોતાનો હુકમ ચલાવ્યો અહીંયા આગળ આ દુનિયા પર. હવે પોતાનો હુકમ ચલાવ્યો તો જે મોમિનો અહીંયા આવ્યા, અહીંયા તને ધારણ કર્યું, મોમિનો અહીંયા આવ્યા, મોમિનો પહેચાન કરાવી રહ્યા છે કે ભાઈ આ તમે દુનિયાની અંદર જે કરી રહ્યા છો એ ખોટું છે. પારબ્રહ્મ પરમાત્મા તો નિરાકાર કી પાર અને એની પાર છે. એ પહેચાન કરાવી, ધનીની પહેચાન કરાવી, ધામની પહેચાન કરાવી. અને આ જયારે પહેચાન કરાવી, અજાજીલે આ મોમિનોના ચરણ એટલે એમના શરણે આવ્યો. એમ શરણે આવ્યો મીન્સ જે મોમિનો કે છે એ વાત સાંભળી એમણે. મોમિનોની વાત એમના ચરણ આવી ગયો, મીન્સ એમને ફોલો થવા લાગ્યું. હવે જો એમને મોમિનોને ફોલો થવા લાગ્યો તો પછી શું થયું? તો પકડ કદમ હુઆ રોશન, પકડ કદમ હુઆ રોશન.
એના હુવારો મીન્સ એમના બધા ગુના માફ થઈ ગયા, ગુના રહિત થઈ ગયો. અજાજીલ પરિસ્થિતિ. મોમીની સાહેબી જુઓ તમે, અહીંયા મોમીની સાહેબી બતાવી છે. જે રાજ્ય મહારાજનો હુકમ ન માન્યો, જે રાજ્ય મહારાજનો હુકમ ન માન્યો, એને લાનત લગાવી. હવે એને ધોવા માટે શું કર્યું? તો મોમીનોના ચરણ પકડી લીધા, તો એ ગુના રહિત થઈ ગયો. હવે સુંદર સાથ આપણી પર આવો, આ વસ્તુ આપણી પર લાવો. ચલો હવે રાજ્ય મહારાજની આપણે વાત નથી માનતા. સાંભળજો હવે સુંદર સાથ, રાજ્ય મહારાજની આપણે વાત નથી માનતા. ગુનો તો કર્યો છે, આપણે પણ ગુનો કર્યો છે, ઘણા બધા ગુના કરેલા છે. એક નહીં અનેક ગુનાઓ છે આપણા. પેલા ના કહ્યું છતાં પણ અહીંયા આવ્યા. ચલો વાંધો નહીં, આવ્યા. ધનીએ જે માર્ગ બતાવ્યો છે, માર્ગ પર ચાલતા નથી આપણે બધા, એ તો મોટામાં મોટો ગુનો છે. છતાં અહીંયા આવ્યા પછી હવે કે છે કે જે મોમીન છે, જે જાગૃત થઈ ગયા હોય, મીન્સ જે કંઈક સમજાય, એમના આપણે ચરણ કમલ પકડી લઈએ તો આપણા બધા ગુના માફ થાય કે ન થાય. જો અજાજીલ ના થતા હોય તો અહીંયા ચરણ કમલ પકડવા એટલે શું? એક દિલી કરવી. આપણા માટે એક દિલી કરવી, મોમીનો માટે એક દિલી કરવી, તો બધા ગુના માફ થઈ જશે અને જાગૃત થઈ જશે તમે પરાત્મની અંદર. આને બીજી રીતે, આને ત્રીજી રીતે સમજો. અહીંયા મોમીનોના ચરણ કમળ પકડાય મીન્સ એક દિલી કરી દે. આ સમજ ક્યાંથી પડી? મારફત માંથી સમજ પડી, ધનીની વાણી પરથી સમજ પડી. હવે જો ધનીની વાણી પરથી સમજ પડી, મારફત ની અંદર ગયા અને વાહિદત આવી, એક દિલી થઈ મીન્સ વાહિદત આવી, તો ખિલવત મળે કે ન મળે? તો ખિલવત મળે કે ન મળે? હુકમે આવે લલુંદરી, હુકમે આવે કિતાબ, સોઈ ખોલે હક ઈ હુકમે, જીન સિર દિયા કિતાબ. હુકમથી બધું આવે છે એમ કે. હુકમથી આ વાણી પણ આવી, હુકમથી આવે કિતાબ, આ કિતાબે પણ આવી, કલમો પણ આવ્યો. અને શું કે છે? હુકમ સોઈ ખોલે હક હુકમે, અને રાજ્ય મહારાજ પોતે જ ખોલે એમ કે છે. આ બધી વાતો રાજ્ય મહારાજ પોતે જ ખોલે એમ કે છે. સ્વામી પ્રાણનાથજી દ્વારા આવીને ખોલાવે. એ સમયની વાત છે. જીન સિર દિયા કિતાબ, જીન સિર દિયા કિતાબ. આખરી ઇમામ મહેદીનો જે કિતાબ જે હતો એમણે ખોલી એમ કે છે. આ ચોપાઈ છઠ્ઠા દિવસની અંદર કેવી રીતે લેવી? છઠ્ઠો દિવસ મોમીનો છે, આને કેવી રીતે લેવી? તો અહીંયા આગળ તો રાજ્ય મહારાજ એક મોમીનોના દિલની અંદર અર્થ કરીને બિરાજમાન છે. કેમ? તો પ્રશ્ન છે કે અહીંયા આગળ રાજ્ય મહારાજ એકના દિલની અંદર, એક મોમીનના દિલમાં અર્થ કરીને બિરાજમાન કેમ થવું પડ્યું? રાજ્ય મહારાજ હુકમે તો બધું ખોલી નાખ્યું, સ્વામી પ્રાણનાથજી તો બધું ખોલી નાખ્યું, છતાં પણ કેમ થવું પડ્યું? કારણ અને વિચારો, બધું સમજાશે. આ જે ગૂઢાર્થ છે, જે અંદરનું જે ડીપ રહસ્ય છે, આ બધું સમજાશે. કોણ કરી રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે, કોના માટે થઈ રહ્યું છે. રૂહોને જગાડવા માટે ધની શું શું કરી રહ્યા છે. સોહી ખોલે હક હુકમે, જીન સિર દિયા કિતાબ. હવે અહીંયા આગળ રાજ્ય મહારાજ એક્યા બીજા મોમીન દ્વારા છઠ્ઠા દિવસ લીલાની અંદર એક્યા બીજા દ્વારા, હવે તો પહેલા તો એક તનમાં લીલા થતી હતી, હવે તો અનેક તનની અંદર લીલા થાય છે. હવે જો અનેક તનની અંદર લીલા થતી હોત,
અને તેમ છતાં પણ આપણે ધનીનો હુકમ ન માનીએ તો ધનીના હુકમની વાત છોડો, એ મોમીનના ચરણે ન જઈએ તો આવી નહીં આગળ કે અજાજીલ ફરિશ્તો મોમીનોના શરણે ગયો તો એના બધા ગુના માફ થઈ ગયા. છઠ્ઠા દિવસની લીલાની અંદર જો મોમીનો આ બધું કરી રહ્યા છે, બતાવી રહ્યા છે, એમના શરણે ન જઈએ તો આપણે શરણે જવું એટલે બેન અહીંયા શરણે જવું એટલે એનો ખોટો અર્થ ન લો. એ જે માર્ગ બતાવે છે એ માર્ગ પર આપણે ન ચાલીએ તો મોમીનો સાથે વાહેદત ન કરીએ તો અહીંયા આ છે મોમીનો માટે. ભાઈ આને 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 છોડ, આ બધાને મારી તારી છોડો. નફા નુકસાન સબ હુકમે, નફા નુકસાન સબ હુકમે, હુકમે બિસ્ત દો જગ. નફો અને નુકસાન કયું છે? હુકમે બિસ્ત દો જગ. જૂઠ સાચ કરે હુકમે, હુકમ કરે સબો હક. બધું જ કે રાજ્ય મહારાજના હુકમથી થઈ રહ્યું છે, રાજ્ય મહારાજના હુકમથી થઈ રહ્યું છે. હવે હુકમને થોડો હટાવી દઈએ સાઈડ પર. રાજ્ય મહારાજના હુકમને હવે એક વસ્તુ અહીંયા પ્રશ્ન પૂછી શકીએ આપણે કે જો રાજ્ય મહારાજના હુકમથી થઈ રહ્યું હોય તો આ બ્રહ્માંડનો લય કેમ નથી કરતા? આ પ્રશ્ન આવે કે ના આવે? જો રાજ્ય મહારાજના હુકમથી થતું હોય તો આ બ્રહ્માંડનો લય કેમ નથી કરતા? આ મોટો પ્રશ્ન છે. બધું બતાવે છે પણ હુકમ છતો પણ બધું બતાવી દીધું, છતો પણ આ બ્રહ્માંડનો લય નથી કરતા. કેમ? રાજ્ય મહારાજે તો એમની પહેચાન કરાવી, રૂહોને પોતાની પહેચાન કરાવી અને ધામની પણ પહેચાન કરાવી, અને છતો પણ બ્રહ્માંડ ખડું રાખ્યું છે. છતો પણ બ્રહ્માંડ ખડું રાખ્યું છે. કારણ શું? રાત ખેંચીને રાખી છે ધનીએ. તો અહીં આગળ ધનીજીનો હુકમ ચાલે છે. અહીંયા તો કે છે કે ધનીના હુકમથી આ બધું થાય છે, તો અહીંયા ધનીનો હુકમ ચાલે છે. થોડું વિચારો ડીપ. ધની છે એ આશિક પર બુલાઈ લાવો તુમ રૂહ અલ્લાહ મેરી આશિક રૂહન. ધની છે એ આશિક પર હુકમ કેવી રીતે કરી શકે? આશિક અને માસક ઓતપ્રોત છે, કેવી રીતે હુકમ કરી શકે? રૂહો પર હુકમ કદાપી ન ચાલે. રાજ્ય મહારાજનો હુકમ રૂહો પર કદાપી ન ચાલે. રૂહો હજુ જાગૃત નથી થઈ. રૂહને જગાડવા બધા પ્રયત્ન કરી રહ્યા છે ધની, બધી મહેર પણ આપી રહ્યા છે. જ્યાં સુધી રૂહો નહીં ચાલે, જ્યાં સુધી રૂહો જાગૃત નહીં થાય, ત્યાં સુધી આ બ્રહ્માંડ આવું ને આવું રહેશે. રૂહો જયારે જાગૃત થઈ ગઈ, સખ્યો જયારે જાગૃત થઈ ગઈ, અને એ જાગૃત થયા પછી જો પર આત્મ જાગૃત થઈ ગઈ, કારણ કે આપણે જાગૃત થયા એટલે એવું નથી કે આપણે જાગૃત થઈ ગયા. આપણા કોલ છે એ પણ નિભાવવાના છે. આપણા કોલ કયા છે? જાગો ને જગા. હું જાગું તો તને જગાડીશ, અને તું જાગું તો મને બતાવી દેજે. એ કોલ પરમધામના કોલ તો યાદ કરો. આપણને કઈક નીંદ મળી છે, એ નીંદ આપણા સાથને આપી. અને એ સાથ કોણ છે? બીજું કશું નથી. પરમધામની અંદર તમારી સાથે બેઠેલા, આજુબાજુમાં બેઠેલા છે, એ જ અહીંયા છે. એમને તો આપો. તો
બાહોમાં બાહો ગાલી અને આપણે બેઠેલા છે, દાડમની કડીઓની જેમ બેઠેલા છે, અને અહીંયા મારી તારી કરી રહ્યા છે. આની અંદર એક એક્ઝામ્પલ આપવાનું મન થયું કે જ્ઞાની લોકો હોય છે, જ્ઞાની લોકો એ પ્રભુને મેળવવા માટે તપસ્યા કરે છે, ઘણો તપસ્યા કરે છે, છતાં પણ મળતા નથી. જ્ઞાની લોકો તપસ્યા કરે છે, છતાં પણ મળતા નથી. સાંભળજો, તપ વર્ષો સુધી તપ કરે છે, છતાં પણ મળતા નથી. અજ્ઞાની લોકો છે, જેને શુદ્ધ નથી, કઈ જ્ઞાન નથી, વાણી શું કે છે એની સમજ નથી, અજ્ઞાની લોકો છે, અને એ ફક્ત વિશ્વાસથી ચાલે છે, વિશ્વાસથી ચાલે છે, તો એમને મળે છે. જો સબરીનું ઉદાહરણ જુઓ તમે, એને કઈ શુદ્ધ નથી, સબરીને કશી શુદ્ધ નથી. બસ સવાર પડે, મારો ધણી આવવાનો છે, બોર લેવા જાય, બોર લેતા લેતા દિલમાં ભાવ આવે છે કે કઈ ખાટા બોર ન આવી જાય, એટલે ચાખીને મૂકે છે. એક દિવસ બસ આટલો વિશ્વાસ હતો, બીજું કશું નતું, આટલો જ વિશ્વાસ હતો, બીજું કશું જ નથી એમની પાસે, સબરી પાસે બીજું કશું જ નતું. એક ભીલ હતી, છતાં એમના ઘરે આવવું પડે છે. એટલે કહેવાનો મતલબ કે આપણી પાસે જ્ઞાન છે, એટલે એવું ન સમજીએ કે આપણી પાસે જ્ઞાન છે તો આપણને ધણી મળી ગયા, ન સમજો. જ્ઞાનની સાથે સાથે આપણે વિવેક પણ રાખવો પડે, નહીં તો અહમતા આવશે, મેહપણું આવશે, બુઝરગી આવશે, અભિમાન આવશે. નમ્રતા રાખો. આપણે ફક્ત વૃક્ષ જેવા બનવા પ્રયત્ન કરો, વૃક્ષ જેવા બનવા પ્રયત્ન કરો. વૃક્ષની પાસે જો એમને ફળ આવે છે તો કેવું નમે છે, એને જયારે ફળ આવે છે તો કેવું નમે છે. આપણને ફળ આવે ત્યારે આપણે કુદાકૂદ કરીએ છીએ, આપણી પાસે 4 પૈસા આવે તો કુદાકૂદ કરીએ, આપણને 4 શબ્દો આવડી ગયા તો પણ કુદાકૂદ કરીએ. નમ્રતા રાખો, સમજાવો બીજાને, જે કંઈક મળ્યું છે એનાથી બીજાને સમજાવો. અને એ અહીંયા બતાવી રહ્યા છે, કે 6ઠ્ઠા દિવસની અંદર મોમીનો રાજ્ય મહારાજનો હુકમ અહીંયા કેમ નથી ચાલતો, કે મોમીનો આ બધું કરી રહ્યા છે, અત્યારે ખેંચ કરી રહ્યા છે. રાજ્ય મહારાજ તો સમજાવે છે, પણ તું ન સમજે તો મેં ક્યાં કરું? બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે. ધણી આપણા દિલની અંદર બેસીને બધું જ જોઈ રહ્યા છે કે આ રૂહો શું કરી રહી છે. માયામાં કેવી લટકાઈ ગઈ છે, કેવી રીતે ધણી સમાપ્ત કરે આ બ્રહ્માંડને, ધણી કેવી રીતે એમનો હુકમ ચાલે અને આ બ્રહ્માંડની સમાપ્તિ કરે. અહીંયા અંદર સમાપ્તિ કરવા ધણી જાય છે, અને અંદર જોઈ રહ્યા છે ધણી કે હજુ તો રૂહો તો આ બધું કરી રહી છે. કેવી રીતે સમાપ્ત કરી શકે? એમને તો સમાપ્ત કરવું છે, રૂહોને પરમધામ પાછી લઈ જવી છે. એ તો રાહ જોઈને બેઠા છે, ક્યારે મારી રૂહ આવે, એક વાર મને ખરા દિલથી તો પુકાર, હું 10 વાર હાજી કરીશ. આપણને એ સમય નથી, દિલથી પુકારવાનો સમય નથી. એકબીજા સાથેનો વ્યવહાર જુઓ. આપણો ધણી કે છે હું લઈ જાઉં, નાનો આ વ્યવહાર ત્યાં પરમધામો કરશે તો વિચારો. હજુ તો આ બધું નથી થતું, તો એક દી વાહિદત છે, પણ આ બધું વિચારો તમે.
આના વ્યવહાર જો પરમધામમાં ચાલુ થશે તો જે રીતે પરમધામની અંદર રહેતા હતા એ રીતે જયારે અહીંયા રૂહ રહેશે ત્યારે જાગૃતતા થશે, ત્યારે આ બ્રહ્માંડનો લય થશે. હુકમે મોમીનો વાસ્તે કઈ ચીજ કરી પેદા હે. હુકમે મોમીનો વાસ્તે આજે કઈક બધું કરી રહ્યા છે, મોમીનો માટે કરી રહ્યા છે. હુકમે મોમીનો વાસ્તે કઈ ચીજે કરી પેદા હે. અર્શ અરવાહે પહેચાના કઈ વિધ હુકમ કરાય. અર્શ અરવાહે પહેચાન, રૂહોની પહેચાન માટે કઈ વિધ હુકમ કરાય કે જેનાથી મોમિનોની પહેચાન થાય, બ્રહ્મ સૃષ્ટિની પહેચાન થાય. અર્શ અરવાહે પહેચાન, અર્શ અરવાહે પહેચાન મીન્સ મોમિનોની પહેચાન માટે. મોમિનોની પહેચાન શું છે? જો વાણીમાં બતાવી, ઘણી બધી વાર બતાવ્યું છે. મોમિનના લક્ષણો આ મોમિનની પહેચાન છે, અને એ કરવા માટે હુકમ કે છે, વિધ હુકમ કરાય. કે આનાથી મોમિનોની પહેચાન થશે એમ કે છે. આપણે હવે વધારે ને પોતાના દિલની અંદર એક પ્રશ્ન પૂછો કે શું આ ખરેખર આપણે મોમિન છે? આટલી બધી સમજ પડ્યા છે તો આપણો વ્યવહાર આવો હોય તો આપણે ખાલી પૂછો દિલમાં કે ખરેખર આપણે મોમિન છે? એક દિલી હજુ કેમ નથી આવતી? હુકમે મુસાફ ઇશારતે કરે મોમિનો પહેચાન. હુકમે મુસાફ ઇશારતે કરે મોમિનો પહેચાન. જે કંઈક ધનીએ આપણને અહીંયા આપેલું છે ઈશારોતની દ્વારા એને સમજો અને મોમિન પહેચાન કરો કે આ બધું જે કરી રહ્યા છે મારો ધની કરી રહ્યો છે, મોમિન અમારા માટે કરી રહ્યો છે. જે કંઈક કરી રહ્યો છે, જે કંઈક બતાવી રહ્યા છે, જે કંઈક અહીંયા આગળ બનાવ્યું છે એ અમારા માટે બનાવ્યું છે. ધની આ આપણને બતાવી રહ્યા છે જે કંઈક છે અહીંયા આગળ. હુકમે મુસાફ ઇશારતે, કુરાનની અંદર જે ગૂંજ છે, જે ઇશારતો છે એ બધી ઇશારો કરે મોમિનો પહેચાન. કોના માટે છે આ બધી ઇશારત? મોમિન હશે એ પહેચાન છે. ખોલે બાતુન મોમિન હુકમે, ખોલે બાતુન મોમિન હુકમે. જેના ગાઢ રહસ્ય છે એ રહસ્ય પણ મોમિન ખોલશે રાજ્ય મહારાજના હુકમથી. અહીંયા શું કે છે? ખોલે બાતુન મોમિન હુકમે. અહીંયા હુકમ જે છેલ્લો છે ને એ હુકમે ખરો, પણ હુકમ નથી ખરેખર વાસ્તવમાં. કે રાજ્ય મહારાજની અંદર દિલની અંદર ઈચ્છા છે કે આ જે બધી વાત છે, આ બધા ગઢ રહસ્ય છે એ મોમિનો ખોલે બીજા મોમિન માટે. મોમિનને બતાવે. ધનીની પોતાના દિલની અંદર આ ઈચ્છા છે અને એને હુકમ કહેલો છે કે આ મારી રૂહ છે એ આ બતાવે. ધનીના દિલની ઈચ્છા કે આ ગૂઢ રહસ્ય છે એક એને પહેચાન કરે, અને પહેચાન કર્યા પછી આના જે ગૂઢ રહસ્ય છે, જે બાતુન છે, એ બાતુન પણ મોમિનોને બતાવે અને એને હુકમ કયો છે. પોતાના દિલની ઈચ્છા છે. યાદ આવે અર્શ નિશાન, અને આ જયારે બતાવશો તમે તો પરમધામ તમને યાદ આવી જશે એમ છે. યાદ આવે અર્શ નિશાન, પરમધામની ગલીએ ગલીએ તમને યાદ આવશે. આપણા ઘરની વાત હોય તો આપણને કેમ યાદ ન આવે? આપણે ત્યાં રમતા હોય, ખેલતા હોય તો આપણને કેમ યાદ ન આવે? અને યાદ રાખવું પડે. એ તમારું ઘર નથી. જો એને તમારે યાદ રાખવું પડે તો સમજી લો એ આપણું ઘર નથી.
ઘરને કોણ યાદ રાખે? આપણા ઘરને કોણ યાદ રાખે કે ભાઈ આટલી બારીઓ છે, આટલું આ છે, તે છે? આપણું કામ નથી. એ હકીકત છે, હકીકત છે. એમને લેવા દો. ઈશ્વરી સૃષ્ટિનું કામ છે, બ્રહ્મ સૃષ્ટિનું કામ નથી. બ્રહ્મ સૃષ્ટિનું કામ તો ફક્ત આપણું ઘર છે. બસ સમજ પડી ગઈ. હવે પ્રેમની અંદર ડૂબો. અહીંયા આટલું આવ્યું ને અહીંયા એટલું આવ્યું ને અહીંયા છોડો આ બધી ગણતરી. જેને કર્યું એને કરવા દો. હકીકતનું જ્ઞાન જેને લેવું એને લેવા દો. એ ઈશ્વરી સૃષ્ટિની વાત છે. આપણે તો હકીકત લઈને મારફતમાં ડૂબવાનું છે. હકીકત લઈ લીધી, સમજ ઇનફ છે આટલી, મારફતમાં ડૂબો. હવે તમે એ કારીગરી જોશો, ધની આ બનાવ્યું છે, વતનની કારીગરી જોશો કે ધનીને પહેચાનશો? એ કારીગરી જોઈ અને આપણા ધનીની સાહેબી આપણે જુઓ, આપણા ધનીનો પ્રેમ જુઓ કે આપણા માટે શું શું ધની બનાવી રહ્યા છે, શું શું કરી રહ્યા છે, એ જુઓ ને. આપણે એને સમજી રહ્યા છીએ. આપણે આ જે બનાવ્યું છે ધનીએ એને સમજી રહ્યા છીએ. પણ જે બનાવનાર છે, કોના માટે બનાવ્યું, શા માટે બનાવ્યું, એ ભાવાર્થને સમજો તો પ્રેમ થશે. ધની આપણને આટલો બધો પ્રેમ કરે છે કે આપણને બતાવવા માટે આ બ્રહ્માંડ બનાવ્યું. કેવું બ્રહ્માંડ બનાવ્યું, શું બનાવ્યું છે, એમાં શા માટે રચા પચા રહીએ આપણે? ના સમજો. પરમધામ આપણા માટે બનાવ્યું છે. તો પરમધામની અંદર ધનીએ બનાવ્યું તો ખરું, સરસ પરમધામ. પણ કોના માટે બનાવ્યું, શા માટે બનાવ્યું? તો આપણા માટે ધની આપણને આટલો બધો પ્રેમ કરે છે, તો આપણે તો કંઈક આની અંદર ડૂબો. હકીકતમાં ન ડૂબશો, મારફતમાં ડૂબવા પ્રયત્ન કરો. એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે. જેને હકીકતમાં ડૂબો એને ડૂબવા દો. એ ખેલ કિયા હુકમે, હુકમે આए रसूल, हुक्मे मोमिन आए के गए खेल में भूल. एक ખેલ કિયા હુકમે, રાજ્ય મહારાજના હુકમથી આ ખેલ થયો છે. હવે ફરી આની વાત ફરી કે રાજ્ય મહારાજના હુકમથી આ ખેલ થયો છે. તો રાજ્ય મહારાજના હુકમ શા માટે થયો? રૂહોના દિલમાં ઈચ્છા થઈ કે અમારે આ ખેલ જોવો છે, એટલા માટે આ થયો છે. જે કંઈક હશે રાજ્ય મહારાજનો હુકમ ત્યાં ચાલી રહ્યો છે, એની પાછળ બીજું કોઈ કારણ નહીં હોય. રૂહ ને મોમીન હશે, એની પાછળ બીજું કોઈ કારણ નથી. રસૂલ પણ અહીંયા આવ્યા. શા માટે આવ્યા? રાજ્ય મહારાજને ચિંતા થઈ કે હું આવું બ્રહ્માંડ બનાવું છું તો ખરું, પણ આ બ્રહ્માંડ હું બનાવીશ અને મારી રૂહો નહીં માને તો. એટલા માટે બધી જ કારીગરી કરી દીધી પહેલા કે ભાઈ હું રસૂલને મોકલું, આ બધું આપી દીધું તો કદાચ રૂહ આ વાંચે અને જાગૃત થઈ જાય. જેમ આપણે સ્કૂલમાંથી નાના બાળકો હોય એમને પર્યટનમાં લઈ જવાના હોય. નાના હતા અમે ત્યારે શું કરે કે સાહેબો અમને આપણને જોમફર ખાવા લઈ જાય અથવા સિંગડો ખાવા લઈ જાય. તો જોમફર ખાવા લઈ જાય તો શું કરે કે પહેલા એક બે જણ જોઈ આવે ત્યાં આગળ કે ભાઈ ત્યાં એવું તો નથી ને, રસ્તો સારો છે ને, ત્યાં આગળ પાણીની વ્યવસ્થા છે ને, ત્યાં બેસવાની વ્યવસ્થા છે ને, આ બધું જોઈ આવે અને પછી લઈ જાય. એમ રાજ્ય મહારાજ અહીંયા રૂહોને ઉતારતા પહેલા આવું બ્રહ્માંડ બનાવ્યું અને બ્રહ્માંડ બનાવ્યા પછી રસૂલ સાહેબને પણ મોકલ્યા. નહીં આગળ આ રૂહો તેજી નથી માનવાની, આ બધી ચિઠ્ઠીઓ પણ મોકલી, રસૂલ સાહેબને પણ મોકલ્યા. એક ખેલ કિયા હુકમે, હુકમે આયા રસૂલ, હુકમે મોમિન આય કે, હુકમે મોમિન આય કે ગયે ખેલ મેં ભૂલ. અહીં ખેલમાં આવ્યા અને ખેલમાં આવીને ભૂલી ગયા. હવે ભૂલી ગયા તો ધનીને ચિંતા થવા મળી કે ભૂલી ગયા છે, હવે તો જગાડવા પડશે. આપ હુકમ આયા ઈત, આપ હુકમ આયા ઈત, ચલાયા હુકમ,
હુકમે છલતે છુડાય કે જાહેર કિએ ખોલા ઇલમ. અહીંયા ભૂલી ગયો તો રાજ્ય મહારાજ ને શું કહે છે કે આપ હુકમ આય ઈત. ધનીને ખુદ આવવું પડ્યું. અને આ બધું બતાવવું પડ્યું કે ભાઈ આ બધો છે, આ બધો ખેલ તો આ માયાનો ખેલ છે, આ છલનો ખેલ છે. ચલાયા હુકમ. ધનીએ અહીંયા આવીને પોતાનો હુકમ ચલાવ્યો એમ કે છે. તો એક વસ્તુ છે, અહીંયા એક પ્રશ્ન થાય, થવો જોઈએ. કે અહીંયા પેલા એક ઉદાહરણ આપું પછી સમજાવું કે પ્રાઇમ મિનિસ્ટર છે, આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર છે. હવે એમણે એક હુકમ જાહેર કર્યો કે ભાઈ હુકમ કર્યો કે ભાઈ આ વસ્તુ કરવા, આ બધું તમે જાહેર આ વાત બધાને વેક્સિન આપી દો. આ કહી દીધું, પુરવઠો પણ આપી દીધો. હવે આજે વેક્સિન આપો છો બધાને, એ એમનો હુકમ આપી દીધો તો એમને આવવાની જરૂર છે? એમને ત્યાં આવવાની જરૂર ખરી? કે ભાઈ એમને કામ આપ્યું છે, હુકમ કર્યો છે કે બધાને વેક્સિન આપી દો, આપી દેશે. પણ પ્રાઇમ મિનિસ્ટર આવે, જાતે આવે સ્ટેટની અંદર અને બધાને ભાઈ વેક્સિન મળી કે નહીં ઇન્ડિવિડ્યુઅલી પૂછે છે કે ભાઈ તને વેક્સિન મળી કે ન મળી. તો કેમ? કારણ શું? એમનો હુકમ જો હુકમથી જ હોય તો એમનો હુકમથી બધું કામ કરતું હોય તો પછી એમને આવવાની જરૂર શા માટે પડી? રાજ્ય મહારાજનો જો હુકમ જ બધું કાર્ય કરતા હોય તો રાજ્ય મહારાજને આવવાની શા માટે જરૂર પડી? પ્રશ્ન થાય ને. જો આ બધું કાર્ય રાજ્ય મહારાજનો હુકમ જ કરી રહ્યો છે તો પછી ધનીને અહીં આવવાની જરૂર શા માટે પડી? આ પ્રશ્ન થાય કે ન થાય? થવો જોઈએ. આ પ્રશ્ન થવો જોઈએ. તો અહીંયા આ વસ્તુ છે કે પ્રાઇમ મિનિસ્ટર અહીંયા શા માટે આવે છે? એકવાર તો એમણે હુકમ કર્યો, પુરવઠો બધો આપી દીધો કે ભાઈ બધાને વેક્સિન આપી દો, અને છતાં પણ આવીને બધાને પૂછે ભાઈ તને વેક્સિન મળી, તને વેક્સિન મળી, તને વેક્સિન મળી. ન મળી તો કારણ શું છે? તપાસ કરવાની. કારણ શું? કારણ તો પ્રાઇમ મિનિસ્ટરને એ પ્રજા પ્રત્યે એટલો પ્રેમ છે, પ્રજા પ્રત્યે એટલો પ્રેમ છે એટલા માટે આવે છે. અહીંયા આગળ એક ખેલ કિયા હુકમે, હુકમે આય. ઓકે, આવી ગઈ ચોપાઈ. આપ હુકમ આય ઈત. ખેલ બનાવ્યો, હુકમે ખેલ બનાવ્યો. રસૂલ સાહેબ ને મોકલ્યા. હુકમને મોમીનો અહીં આવ્યા. હુકમથી રાજ્ય મહારાજે મોમીનો નહીં ઉતાર્યા, અને ઉતાર્યા પછી અહીંયા ખેલમાં ભૂલી પણ ગઈ. હવે ભૂલી ગઈ તો રાજ્ય મહારાજ શું કે છે? આપ હુકમ આયા ઈત. આપ ધની પોતે અહીંયા આવ્યા. આપ હુકમ આયા ઈત ચલાયા હુકમ. એમણે હુકમ પણ ચલાવ્યો. એક તનની અંદર લીલા કરીને એ પણ ચલાવ્યું, બીજા તનની અંદર લીલા કરીને એ પણ બતાવ્યું. છતો ન થયું તો શું થયું? રાજ્ય મહારાજે શું કર્યું? વિચારો. હવે ધની અહીંયા આવ્યા, જાતે અહીંયા ધની આવ્યા. પહેલા તનમાં લીલા કરી, પહેલા તનની અંદર લીલા પહેરે આપણને સમજાવ્યા, તોય ન માન્યા. તો એ તન ધનીએ છોડ્યું ને બીજું તન ધારણ કર્યું. ત્યાં પણ આપણને સમજાવ્યા, એમનો હુકમ ચલાવ્યો. મીન્સ એમણે આપણને સમજાવ્યા, બધી નીધ આપી, અને છતાં પણ ન માન્યા. છતાં પણ આપણે ન માન્યા. નહીં તો હવે હુકમે અહીં આવ્યા, અહીંયા બધું હુકમે આવ્યા તો હુકમે આખું બ્રહ્માંડ નો લઈ થઈ જવો જોઈએ. અહીં આવ્યા પછી તો લઈ જવા જોઈએ. છતાં પણ ન માન્યા તો મોમીનના દિલની અંદર બિરાજમાન થઈ ગયા. आप हुक्म आया ईत चलाया हुक्म, हुक्मे छलते छोड़ाय के. હવે કે જે હુકમે છલકે છોડાય કે, આ છલમાંથી આપણને છોડાવ્યા. છલ શું છે સમજાવ્યું.
આ જે બધું જોઈ રહ્યા છો, લઈને બેસી રહ્યા છો, આ બધું છલ છે, માયા છે, એ પણ સમજાવી આપણને. જાહેર કીએ ખોલા ઇલમ, ઇલમથી તાતમ વાણીથી આપણને આ પણ સમજાવ્યું ધણી કે આ બધું છલ છે. અને હવે રાજી મહારાજનો હુકમ નથી ચાલતો, એની પાછળનું કારણ ઇલમથી આપણને સમજ પડી કે આ બધું જ છલ છે, છતાં પણ આપણે છલને છોડતા નથી. આપણે મોમીનો છલને છોડતા નથી. હવે ક્યાં ધનનો હુકમ ચાલે? રૂહો કો ખેલ દિખાવ્યા વિધ હુકમ કર, રૂહો કો ખેલ દિખાવ્યા વિધ હુકમ કર. અહીંયા વિધ હુકમ કર, જુદા જુદા હુકમ ચલાયા છે ન. અહીંયા વિધ હુકમ કર મીન્સ રૂહોની દિલની જે અંદર ઈચ્છા હતી એ પ્રમાણે એમને ખેલ બતાવ્યો. રૂહોના દિલમાં જે જે બધી ઈચ્છાઓ હતી એ પ્રમાણે ખેલ બતાવ્યો. આજે અમને આ ઈચ્છા છે, આ ઈચ્છા છે, બધાની ઈચ્છા પૂરી કરી ધનીએ. એટલે કે જે વિધ હુકમ કર કે ભાઈ આની આ ઈચ્છા પૂર્ણ કરે, આની આ ઈચ્છા પૂર્ણ કરે, આ બધાની ઈચ્છા પૂર્ણ કરો. એક સુંદર સાથની બધાની ઈચ્છા પૂરી કરે છે. એટલે કે જે વિધ હુકમ કર. આપ બાધ્યા હુકમ કા, આપ બાધ્યા હુકમ કા, કોઈ રસૂલ આયા આખીર. બધાને આ બધું કર્યું. અને હવે શું કે છે? આપ બોજા. અને આ બધું કરવા છતાં ઇલમથી આપણને આ બધું આપ્યા છતાં ન આવ્યા તો છેવટે આખીરમાં એમને આવવું પડ્યું. એમ કે છે કોઈ રસૂલ આયા આખીર. એ બધું તો પતી ગયું, પણ ફરી આપણે તો વધારે બધા 10 સ્ટેપ આગળ આવી ગયા નથી. તો ભાઈ આખીરના સમયે રસૂલ સાહેબ આવે, પણ એના કરતા આપણે ઘણું બધું અંદર આવતા રહ્યા. 10 સ્ટેપ આગળ આવી ગયા. રસૂલ સાહેબ આવે તો પણ ન માન્યા, રાજી મહારાજ સમજાશે તો પણ ન માન્યા. મોમિનોના દિલની અંદર વિરાજમાન થઈ ગયા અને રૂહો કો ખેલ દિખાવ્યા વિધ હુકમ કર, વિધ હુકમ કર. બહુ મહત્વનું, બહુ સરસ ચોપાઈ. બીજું ચરણ બહુ સરસ છે, વિધ હુકમ કર. રૂહની દિલની ઈચ્છાઓ બધી પૂર્ણ કરી. બાદે આપ હુકમ કે કાજી હુએ ઇત આએ. અહીં આવીને કાજી પણ તમે બન્યા. એમ કે છે કોલ કિયા મોમીનો સો પાલ્યા ખેલ દિખાએ. અને કે છે જે કોલ કરે તો હું તમને લેવાઈશ, આખીરના વખત આવીશ. એ પણ રસૂલ સાહેબે જે કોલ કર્યો હતો ને, આખીર વખત હું આવીશ, એ પણ કોલ પૂરો કર્યો. એમ કે છે ધનીએ એ પણ કોલ કર્યો હતો કે હું આવીને બધું સમજાવીશ, તો પણ તમે માનશો નહીં. તો રૂહો કે છે કે તમે જાતે આવો અને અમને સમજાવો અને અમે ના માનીએ, એવું તો હોતું છે, એવું તો બનતું છે. રાજી મહારાજ કે છે એ કોલ પણ મેં મારો પૂરો કર્યો. કોલ કિયા મોમિન સો પાલ્યા ખેલ દિખાએ. હુકમે સબ જુદે જુદે, હુકમે સબ જુદે જુદે, ખેલ કિए વિવેક, મોમિન કો દિખાય કે આખિર કિયા દીન એક. જુદો જુદો ખેલ બતાવીને આખિર દિન કિયા એક. ચોથું ચરણ બહુ મહત્વનું છે. મોમિનો કો દિખાય કે આખિર કિયા દિન એક. એક દિન કરી દીધો. હવે અહીંયા એક દિન કરી દીધો. આ અહીંયા આગળ તો ઘણું બધું છે આ ચોથા ચરણની અંદર. મોમિનોને આ બધો ખેલ બતાવ્યો તો ખરો. તો પહેલા શું કર્યું કે આખિર દિન કિયા એક. તો દિન કિયા એક, તો હવે દિનની જગ્યાએ દિલ કરી દો. તો દિલ કિયા એક. આખિર કિયા દિન એક એવું કે છે, પણ આખિર કિયા દિનની જગ્યાએ દિલ કરી દો. દિલ એક અને પછી દિન કરો. પહેલા દિલ કરો અને પછી દિન લાવો.
મોમિનોને આ બધું બતાવ્યું, સમજાવ્યું, ઇલમથી સમજ પડી, તો આખિર કિયા દિલ એક વાહિદત. દિલ એક કરવું એટલે મીન્સ વાહિદત. અને જો વાહિદત થાય તો એક દિન થાય કે ન થાય. જાગૃત થઈ ગયા, બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દીધી અને એમને સુધ આપી, બધાને સમજાવી દીધું. એક દિન થઈ ગયો. જુદા જુદા ધર્મની અંદર બટી ગયા હતા, એ બધા જ એક થઈ ગયા. अब लो बेसुध हुक्म खेली सकल जहान. अब लो बेसुध हुक्म. શું વાપરે છે, કેવા કેવા શબ્દો વાપરે છે. अब लो बेसुध हुक्म खेली सकल जहान. રાજ્ય મહારાજ ની જે હુકમ છે બેસુધ કર્યા હતા. પેલી ચોપાઈ બેસુધ હુકમે કરકે, ચોપાઈ નંબર 39 નું પહેલું ચરણ. બેસુધ હુકમ કરકે ખેલ કરાયા છલ. આ છલ નો ખેલ કરાયો. હવે કે છે કે અબ લો બેસુધ હુકમે ખેલી સકલ જહાન. બેસુધ કરી નાખ્યા અને આ જહાન અને અંદર આખી ખેલી રહી છે, એમ કે આખી દુનિયા ખેલી રહી છે આની અંદર. અને આની અંદર તો એક સ્ટેપ અજાજીલે તો આગળ ગયો. અજાજીલે એક સ્ટેપ શું કે પોતાનો સિજદો કરાયો કે હું જાનો માલિક છું, તમે મારી પર સિજદો કરો, નહીં તો તમને. પહેલા એક ચોપાઈ છે ને કે જે ન માને ભગવાન તો જાય, ન ભજે ભગવાન તો સંજમપુરીનો માર ખાય. એક ચોપાઈ છે, મને યાદ નથી, એ ચોપાઈ મને યાદ નથી રહેતી. તો આ જે છે કે પોતાનો સિજદો પણ કરાયો, એમ કે છે. હા, એવું કઈક છે. તો હુકમ, ઓકે. अब लो बेसुध हुक्म खेली सकल जहान. तीनों शुद्ध हुई हुक्म. तीनों शुद्ध हुई हुक्म. बेसुધ કરે છે અને શુદ્ધ પણ આપે છે. तीनों शुद्ध કરી હુકમે. तीनों મીન્સ કોને? કે જેમને બેસુધ કર્યા હતા એમને પણ આ ધનીના હુકમથી આ બધી શુદ્ધ પડી ગઈ છે. યો ખેલી ઇશારતે ફુરમાન. યો ખુલી ઇશારતે ફુરમાન. આ જે કુરાનના બધા ગઢ રહસ્ય ખુલ્યા તો આ બધું જ સમજાયું આપણને કે ધનીજીએ આવું બ્રહ્માંડ શા માટે બનાવ્યું છે, લોકો શા માટે આ બધું કરી રહ્યા છે. અને જ્યારે બધા હકીકતના જે ગુદ રહસ્ય ખુલ્યા ત્યારે સમજ પડી કે આ બધું તો ધની કરી રહ્યા છે, એમ કે છે. હુકમ, ધનીનો હુકમ કરી રહ્યો છે. એની પાછળનું કારણ કે મોમિનોને બતાવવું છે આ ખેલ, એટલા માટે. હવે જે અબલો બેસુદ હુકમે, જે અબલો બેસુદ હુકમે જે બતાવ્યું હતું એ શું થયું? ખેલી સકલ જહાન. ખેલી સકલ જહાન. આખી દુનિયા આની અંદર ખેલી રહી છે. કારણ શું? અજાજીલ દમ સબન મેં લગી લાનત દમ તીના. અજાજીલ જે ફરિશ્તો છે એ અજાજીલ ફરિશ્તા પર આ એમના બધા અંશ છે. આ બ્રહ્માંડ એને બનાવ્યું છે, અજાજીલ ફરિશ્તા બનાવ્યું છે, બધા અંશ એમના છે. તો લગી લાનત દમ પર. ભગવાન વિષ્ણુ બધાની અંદર છે, આ સંસારની અંદર. તો પછી અજાજીલને જો લાનત લગી હોય તો આ સંસારને પણ લાનત લગી. એના માટે લોક જાને લગી અજાજીલ કો. લોક એવું કે છે કે આ લાનત તો અજાજીલને લગી છે, એમ કે છે. લોક જાને લગી અજાજીલ કો વહ તો હુકમે કહી સબન. રાજ્ય મહારાજ નો હુકમ તો શું કે છે કે અજાજીલને લાનત લગી છે. વહ તો હુકમે કહી સબન. બહુ સમજવા જેવું છે. સમજો આ ચોપાઈ. લોક જાને લગી અજાજીલ કો. લોક શું જાણે છે કે આ લાનત તો અજાજીલ પર લાગેલી છે, એમ કે છે. આ લાનત તો અજાજીલ પર લાગેલી છે. સિજદો ન કર્યો અને લાનત લગી છે. પણ વાસ્તવની અંદર
રાજ્ય મહારાજનો હુકમ, રાજ્ય મહારાજની વાણી બતાવી રહી છે આપણને. રાજ્ય મહારાજ નો ઇલમ આપણને બતાવી રહ્યો છે. શું છે? વહ તો હુકમે કહી સંબંધ. वो तो हुकमे कही संबंध એટલે હુકમે કહી સંબંધ તારતમ વાણીથી આ ગુજ રહસ્ય ખુલ્યા. તારે સમજ પડી કે આ લાનત તો આખી દુનિયાને લાગેલી છે. એમ કે છે લાગી સંબંધ મીન્સ આખી દુનિયાને આ લાનત લાગેલી છે. અજાજી એકલાને નથી લાગી, આખી દુનિયાને લાનત લાગેલી છે. પીછે હુકમે જાહેર કરી, પીછે હુકમે જાહેર કરી અબલી સબ દિલો પાતશાહ. રાજ્ય મહારાજના હુકમે પછી જાહેર કર્યું તારતમ વાણીથી આ શુદ્ધ પડી આપણને કે બધાના દિલો પર કોણ બેઠેલો છે? અબલીસ બાદશાહી કરીને બેસી ગયો છે. દજ્જાલ બધાના પર બેસી ગયો છે. એમ કે છે પીછે હુકમે જાહેર કરી. આ કે છે ને વહ તો હુકમે કરી સંબંધ, વહ તો હુકમે કરી સંબંધ કે બધાને તારતમ વાણીથી સમજ પડી, વાણીથી સમજ પડી, હુકમથી સમજ પડી કે ભાઈ લાનત અજાજીલને નથી લાગી, લાનત તો આખી દુનિયાને લાગી છે. હવે કેવી રીતે લાગી છે તો એ બતાવે છે. પીછે હુકમે જાહેર કરી, હુકમ બતાવી રહ્યો છે લાનત કેવી રીતે લાગી છે એ બતાવી રહ્યો છે. પીછે હુકમે જાહેર કરી અજાજીલ સબ દિલો પાતશાહ. બધાના દિલો પર અજાજીલ રાજ કરે. માફ કરજો, અબલીસ રાજ કરી રહ્યો છે. બધાના દિલો પર અબલીસ રાજ કરી રહ્યો છે. हुआ सबों का दुश्मन न करने देता सिजदाए. એ જે અબલીસ જે બેઠો છે એ અબલીસ બધાને સિજદો નથી કરવા દેતો, બધાને સિજદો નથી કરવા દેતો. हुआ सबों का दुश्मन, हुआ सबों का दुश्मन ना करने दे सिजदाए. સિજદો નથી કરવા દેતો. આ લાનત લગેલી છે. દુનિયાવાળા શું સમજતા હતા? લાનત તો અજાજીલને લગેલી છે, આપણે તો શું છે? પણ રાજ્ય મહારાજનો હુકમ છે, વાણી છે, એ સમજાવી રહ્યા છે કે ભાઈ લાનત તો બધા પર, આખી દુનિયા પર લાગે છે લાનત. અને કેવી રીતે લાગી છે એ પણ સમજાવ્યું કે રાજ્યનો મહારાજનો પીછે હુકમે જાહેર કરી. કેવી રીતે લાનત લાગી છે તો પીછે હુકમે જાહેર કરી કે ભાઈ લાનત આ લીધે લાગી છે કે અબલીસ સબ દિલો પાતશાહ. બધાના દિલો પર અબલીસ બેસી ગયો છે. પાતશાહી છે દિલો પર. તો કઈ પાતશાહી છે દિલો પર? હવે તમે જુઓ કે બધાના દિલો પર દિલ કે છે એ રીતે ચાલો છે કે દિમાગ કે છે એ રીતે ચાલો છે? દિમાગ કે છે એ રીતે ચાલો છો કે દિલ કે છે એ રીતે ચાલો છો? વિચારો, આપણે જાતે પોતાની જાતે વિચારો આપણે બધા. તો પછી આપણને સમજાવશે કે આપણે અબલીસના તાબે છે કે ધનીના તાબે છે. જાતે વિચારો, સમજાવશે. આપણે કોના તાબે છે? અબલીસના તાબે છે કે ધનીના તાબે છે? બધા દિલો પર પાતશાહ કોની ચાલે છે? यही फौज दुनी अजाजिल की, यही फौज दुनी अजाजिल की. બધા પર અબલીસ બેસાડી દીધો. આ ફૌજ છે અજાજીલની. તમને લેવા જ ના દે, સિજદો જ ન કરવા દે. કારણ કે એણે નથી કર્યો તો દુનિયાને શા માટે એ લાનત લાગેલી છે? એણે ન સ્વીકાર્યો, એણે ન કર્યો તો દુનિયા કેવી રીતે કરે? હવે અજાજીલ ફરિશ્તો આ બધી સમજ પડશે, મોમીનના શરણે આવશે તો એની લાનત દૂર થશે અને એ સિજદો કરશે તો આખી દુનિયા પણ સિજદો કરશે. यही फौज दुनी अजाजिल की, यही अकले लगी यही अकले लागी लानत. अकल लानत क्यों लागी છે? અહીંયા બુદ્ધિની અંદર લાગેલી છે, અહીંયા મનની અંદર લાગેલી છે. અહીંયા અજાજીલને બેઠેલો છે. દિલ તો તમારું સાફ છે, દિલ સાફ છે, પણ દિલની અંદર એની દિલની હુકુમત નથી ચાલતી, દિમાગની હુકુમત ચાલે છે. બસ આ છે. અને આને ફેરવી કાઢો, આને ફેરવી કાઢો. હવે શું કે છે કે અજાજીલની આ ફૌજ છે અને એમની અકલ ફેરવી નાખેલી છે. સિદ્ધો ન કરવા દે, અકલ ફેરવી નાખી છે, મન પર બેઠેલો છે દુશ્મન થઈને અબલીસ. હવે એ લાનત મટી જાય. મોમીનોને લાનત કેવી રીતે મટે? વાણીથી સાફ થઈ જાવ, નિર્મળ થઈ જાવ.
મન નિર્મળ બનાવી દો, મનને નમન કરાવી દો. નમન, નમનનો અર્થ શું? મનનું અસ્તિત્વ જ નથી. મન છે એ મનને આગળ ન કરી દો એટલે એનું અસ્તિત્વ ન થાય. ન મન તમે ભેગું કરશો તો નમન થાય છે, પણ ન મન, મનનું અસ્તિત્વ જ મિટાવી દો. હવે જો મનનું અસ્તિત્વ મિટાવી દો તો પછી દિલ કે છે એ પ્રમાણે ચાલીએ કે ન ચાલીએ. અને ત્યાં આગળ લાનત લગી છે. આ ખેલ હવે દિલ અને દિમાગનો ખેલ કેમ છે એ સમજાયું. આ દિલ અને દિમાગનો ખેલ કેમ છે समझवा प्रयत्न करो. यही फौज दुनी अजाजिल की, यही अकले लगी लानत, पहचान हुई सब हुक्मे, पहचान हुई सब हुक्मे, पीछे छूटी बखत कयामत, पीछे छूटी बखत कयामत. आ पहचान थई, હવે કયામત આવી કે નથી આવી એ પ્રશ્ન કરો જાતે. આપણી જાતે પ્રશ્ન કરો કે હવે કયામત આવી કે નથી આવી. આ પહેચાન આપણને થઈ કે નથી થઈ, અને એ માર્ગ પર ચાલીએ છીએ કે નથી ચાલતા. હવે કયામત કબ આएगी, कब आएगी, कब आएगी, વિચારો જાતે. ધની કહે છે મેં તો મેરા દઈ ચૂકી. ધનીએ શું કહ્યું? મેં તો મેરા દઈ ચૂકી, પણ તૂને ન લિયા. હવે શું નથી લીધું એ સમજ પડી. શું નથી લીધું આપણે એ સમજ પડી અહીંયા આગળ. અકલ આદમ રસૂલ કયા સિજદા ઇન પર, અકલ આદમ રસૂલ કયા સિજદા ઇન પર, ચિન્હાના નબી કો લાગ લાનતી, તો દુની રહે સિજદે બિગર. જે અસલ આદમ જે રસૂલ સાહેબ છે, કે રસૂલ સાહેબ પર સિજદા કરવાનો હુકમ થયો અજાજીલને. હવે આ લાનત કેમ લગી એ ફરી બતાવે છે, તમે ભૂલી ન જાઓ એટલા માટે કે રસૂલ સાહેબ પર સિજદા કરવાનો અસલ આદમ રસૂલ. અસલ આદમ કેમ કહ્યું છે? અસલ બહુ મહત્વનો શબ્દ છે. અસલ આદમ તો ખરા જ, પણ અસલ કહેલું છે. અક્ષર બ્રહ્મ સત્તાનું સ્વરૂપ છે. ધનીનું સત્તાનું સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ, કે જેનાથી આ બ્રહ્માંડ બને છે ને મીટે છે, જેના હુકમથી આ બ્રહ્માંડ બને છે ને મીટે છે. અજાજીલ તો એક એનો સિપાઈ છે. આવું કહીએ તો પણ ચાલે. અજાજીલ તો એક એનું પેદું છે, એવું કહીએ તો પણ ચાલે. એટલે અહીંયા કે છે અસલ આદમ રસૂલ કયા સિજદા ઇન પર, કયા સિજદા હુકમ થયો કે ભાઈ તું સિજદો બજા આની પર. પેલાને અહમ આવ્યો. ચિન્હાન નબી કો લાનતી, ચિન્હાન નબી, એ નબીને પહેચાની ન શક્યો. રસૂલ સાહેબને અક્ષર બ્રહ્મને પહેચાની ન શક્યો. ચિન્હાન નબી કો લાનતી, લાનતી અહીંયા લાનતી લખેલું છે. લાનતી બહુ શબ્દ કેટલા સરસ સરસ વાપરેલા છે. લાનતી મીન્સ આપણે કહેતા હવે જાદવ અભિમાની છે, છોડો એને. અભિમાની આપણે કહીએ છીએ ને, અભિમાનનું પુત્રું છે, છોડો એને. એમ અહીંયા આગળ લાનતી, જેને લાનત લગી છે અને લાનતી ભાઈ છોડો આને. એટલે કે છે સિજદો ચિન્હાન નબી કો લાનતી, તો દુની રહે સિજદે બિગર. તો દુનિયા સિજદા વગર રહી છે, કે એને સિદ્ધો નથી કર્યો એની લાનત બધાને લાગી છે. જેમ ગણનો મુખ્યા છે, એ ગણનો મુખ્યા જો કોઈની સાથે બોલતો ન હોય તો ગણના બધા જ મેમ્બરો એની સાથે ન બોલે. ભાઈ એને લાનત લગી છે, એ મુખ્ય નથી બોલતો, એના કારણે આખી ઘરનો પરિવાર પણ નથી બોલતો એની સાથે. સિમ્પલ, આ સાદું ને સિમ્પલ છે. હુકમે ચિન્હા રસૂલ, હવે કે છે હુકમે ચિન્હા રસૂલ. રસૂલ સાહેબ કોણ છે એની પહેચાન કરાવી. હુકમે ચિન્હા રસૂલ તબ આયા સબો યાકીન. હવે કે છે રાજ્ય મહારાજના હુકમે રસૂલ સાહેબ કોણ છે, અસલ આદમ જે રસૂલ છે એ કોણ છે એની પહેચાન કરાવી. તો તબ આયા સબો યાકીન, કિયા સબો ને સિજદા, જબ હુકમે હુઆ એક દીન. ક્યારે સિજદો કર્યો? જ્યારે પહેચાન કરાવી, રાજ્ય મહારાજના હુકમથી રસૂલ સાહેબની પહેચાન કરાવી, ત્યારે બધાને સમજ પડી
ત્યારે બધાને સમજ પડી કે અત્યારે જે આપણે બધું કરી રહ્યા હતા એ બધું ગફલતી હતું, માયાનું હતું. જે જુદા જુદા ધર્મો, જુદા જુદા પંથો, જુદા જુદા એની પર એ માર્ગ પર ચાલી રહ્યા હતા, બધા પોતાને જાતે સચ્ચિદાનંદ કહેતા હતા, આ બધું જ ગલત હતું. અને એ જયારે સમજ પડી એમણે છોડી ત્યાંથી અને કિયા સબોને સિજદા. સબોને સિજદા મીન્સ આખી दुनिया ने एक पार ब्रह्म परमात्मा की पहचान करी અને जब हुक्म हुआ एक दिन, जब हुक्म हुआ एक दिन पहचान કરી દીધી, ધનીની પહેચાન કરી દીધી અને પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. છે તો ખરું પણ સમય તો ગતો રહ્યો છે. ચાલો અહીંયા પણ આ ચોપાઈ દોડાવીએ. આજે પણ સરસ छोड़ो पड़े. चलो हुक्म चिन्हा रसूल तब आया सबो याकीन किया सबो ने सिजदा जब हुक्म हुआ एक दिन, जब हुक्म हुआ एक दिन. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.